તમને યાદ કરાવી દઉં કે પ્રભુ સેવા અને રામ રોટી, પ્રભુ સેવા હમણાં નવું ચાલુ થયું છે, પણ રામ રોટીને આ જે કાર્યક્રમ કર્યો છે એમને 25 વર્ષ પૂરા થઈ અને 26મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે એ નિમિત્તે પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને લક્ષ્મીચંદભાઈ અમૃતભાઈ રોડ, આ દરેકને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવી જાય અને એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવીશું. આવા કલાકારને માણવા એટલે ખૂબ એ જીવનનો એક લાવો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એક રામ રોટીમાં લાંબા સમયથી જે લોકો કાર્યરત છે એમાં અમારા ગિરીશભાઈને એમનું કહેવું એવું છે કે અમારે પણ એમને પણ યાદ કરવા છે. અને તો રામ રોટીમાં લાંબા સમયથી જે સેવા કરતા સેવકોનું નામ અને એમનું આપણે સ્વાગત સાલથી કરવું છે. તો હું ગિરીશભાઈને વિનંતી કરીશ કે જેમના નામ બોલું છે ફટાફટ. ખુશાલભાઈ અમૃતભાઈ રોડ, એમનું સ્વાગત કાંતિભાઈ અને લક્ષ્મીચંદભાઈ. ખુશાલભાઈ, એમના પછી ગણેશભાઈ દેવાભાઈ ગાંભાનું કરવું છે એટલે જરા તૈયાર રહેજો. ગણેશભાઈ 1 મિનિટ છે. ગણેશભાઈ દેવાભાઈ ગાંભાનું સ્વાગત વીરાભાઈ અમીચંદભાઈ રોડ અને દલપતભાઈ બેચરભાઈ રોડ કરશે. એના પછી લક્ષ્મીચંદભાઈ ભીખાભાઈ ઢોસ, ચેતનભાઈ હીરાભાઈ માંડવાળા અને હીરાભાઈ ઉજાભાઈ ગામી કરશે. લક્ષ્મીચંદભાઈ ભીખાભાઈ એલવી પટેલ જરા આવી જજો. એના પછી અમારા ગણેશ મંડપના માલિક એવા પિતાંબરદાસનું કે જે હર હંમેશ સદાને માટે સેવામાં હાજર હોય છે એવા પિતાંબરભાઈ બેચરભાઈ ગામીને પણ વિનંતી કરીશ. એમનું સ્વાગત કનુભાઈ મગનભાઈ જગાડિયા અને દિનેશભાઈ અંબારામભાઈ ઉકાવાળા કરશે. અમારા દિનેશ કુમારની તો વાત છોડી દો, ગામના ઝોપે બેઠા છે. અડધી રાતે ગમે ત્યારે ત્યારે હંમેશા ગમે તે કામમાં હાજર હોય છે. એક પ્રેમથી ચકાચક છે. બોલો બોલ શ્રી લક્ષ્મીપુરા ગામના આંગણે સરસ મજાનું સંતવાણીનું આયોજન છે. અને જો કે અહીંયા તો આ બધી તમારી સેવા જોઈને એમ થયું કે આમાં મારે સલાહ દે એવું કઈ છે જ નહીં. એમાં સલાહ શું દેવી? ખરેખર ધન્યવાદ છે લક્ષ્મીપુરા ગામની જનતાને બહુ દિલથી સલામ કરું છું. અને આજે તમારું સેવા કાર્ય હાલે છે રામ રોટી, ધન્યવાદ છે ભાઈ, ધન્યવાદ છે. 25 વર્ષ 365 દિવસ બાપુ આ કામ કરવું એટલે જબરજસ્ત ભગીરથ કાર્ય છે. હું કઈ તમારા વખાણ આ તમે બોલાવ્યો છે ને વખાણ કરવું એ મારો ધંધો નથી, વખાણ કરવાનો ધંધો નથી. પણ જે માણસના અવતારમાં માણસને જે કરવું પડે ને એ કરો છો ને એટલે બાપુ ધન્યવાદ દેવા પડે છે.
ખરેખર તમારી જે સેવા છે અને એમાં બાપુ હું તો ઈશ્વરને એવી અરજ કરું છું કે આ અબોલ જીવની જે બાપુ આંતરડી જે દુઆ દે ને બાપુ જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે કાંટો ખરેખર તમારું ભગીરથ કાર્ય છે હું તો અહીંયા આવ્યો મારું તો આમ મગજ કામ કરતું બંધ થઈ ગયું આમાં આપણે કહેવું હું આમાં વાત શું કરવી ખરેખર ધન્યવાદ અને એમાં આ અમારા ગણેશભાઈ બધા આવ્યા તમારા ઘરે હા એવા તો હાલો ને કે ઘરે કઈ કામ કરવાનું હોય તો સેવા કરે પણ આ જે યુવાન પેઢી છે ને બાબુ યુવાન પેઢી એ જે આમાં દિલથી સલામ કરું છું એને જે આ સમર્પણ આમાં ભોગ જે આવ્યો છે ને કે યુવા પેઢી તો બાબુ વાંકા જ નથી વળતા કે આ જુવાનિયા તો બાબુ ક્યાં વાંકા જ નથી વળતા ખરેખર એમાં પાટીદાર સમાજ ભગવાનની ખૂબ કૃપા છે પણ થોડો ઘણો બગાડે છે પાછું નકરી કૃપા છે એવું કઈ વખાણ ન કરવાનું હું સાચું તો કહેવાનું છું હા ક્યાંક માથાકૂટ જેવું છે એટલે ભગવાનને દેતા આવડે ને લઈ લેતા આવડે આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી કારણ કે હું તો એક ખટાનો ડ્રાઈવર હતો તમને જે લાગતું એ બધા પગે લાગો જે કરતા હોઈએ બાકી અહીંયા આપણે જેટલી આબરૂ છે એ અહીંયા આવો તો ખબર પડે કારણ કે આ બધું લાઈવ હાલે છે ને લાઈવ એટલે અહીંયા અમારા અમુક જોતા છે ને એ આજ વાળો નહીં કર્યું હોય અહીંયા હળગતા છે ચાય ગયો છે બોર્ડ વાંચ છે ને લઈ ગયા એટલા બધા ભેગા કરીને બેઠો છે ઓ ઉંદરડા મારીને મીની પાટે બેઠી પણ સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય સમય આવે ને વળી જવાય કચ્છનો બારવટીયો જેસર જાડેજો આ કાંઠે બારવટીયો હતો ને આમાં કાંઠે બાપુ પીર બનાવીને પૂજાવી દીધો આજની દુનિયા પૂજે છે એમ સમય આવે ને વળાક મારી જાય તમે આને હું નાના હશું ને તેથી બધા રેમાં આવીશું આપણે પુરુષો હોય એ ગીલી દાંડી રેમાં હોય લખોટિયા રેમાં હોય ગેડી દડે રેમાં હોય આ બેનો હોય ઢીંગલા પોતિયા રેમાં હોય પાંચી કુકેથી રેમાં હોય કઈ તારીખથી છૂટી કોઈને ખબર છે કઈ તારીખ આ ગીલી દાંડિયા ક્યારે તમે મૂકી દીધા તમે ક્યારે આ ઢીંગલા પોતિયા ક્યારે મૂક્યા કોઈને છે તારીખની યાદ એ છૂટી ગયો ને એમ બાપુ છૂટી જવું જોઈએ તો જ મારો નાથ નોંધ કરે જીવનની મજા જ છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની તાતારી ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે આય મારે કાંઈક દેવું છે આય મારે કાંઈક કરવું છે આ બાપુ લાખ રૂપિયાના દાન આપે હું તો બાપુ એને કહું એકવાર જોરદાર તાલીઓથી બતાવી લ્યો ધન્યવાદ છે એને તો છે જેના માતા પિતાને બાપુ હો હપરી સલામ કરું છું કે આવા સંતાનના જન્મ આપ્યા છે અને આવા માતા પિતા હશે ને હું તો એટલા માટે આ બેનો આટલી બધી સંખ્યા છે ને બેનનો તો ખાસ ભલામણ કરું હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડુનો હોય જેહડ જકરા નીપજે જેની જનેતા હોતન હોય હારી મા વગર બાપુ હારા સંતાન ન થાય ભગવાનને હારો દીકરો દે હારો દીકરો શું અહીંયા ગોદામ છે એમાંથી પાછળ તમને દીકરા દઈ દે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા શાસ્ત્રોની આપણા ગ્રંથોની આપણા સંતોની તાકાત શું હોઈ શકે આ એક બાપુ સંતની ચેતના છે સંતની ચેતના છે ને એટલે તમને મને આ બાપુ કઈક ધર્મનું કાર્ય કરવાનું પૂછે છે એ બાપુ છે ને લાઈન ત્યાંથી મળે છે એ સબસ્ટેશન છે આ બધાને લાઈટ થતી હોય ને તો બાપુ એક સંતની ભૂમિકા છે મને વાત કરી એક જીવતા સમાધિની બાપુ ચેતના સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા સાધુડા નો હોત ને તો તમે હું જાત ક્યાં 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરકતો હોય હરિહર ની આગળનું પડે છે આ કેવું ભજન છે એમાં એટલા બધા બાપુ આપણા અત્યારે સંપ્રદાય એટલા બધા વાડા કર્યા છે ને કઈ ઘૂંસ એવી કરી છે ને બધા ભેગા થઈને કઈ કોઈને પૂજે જ નહીં સ્વાધ્યાય વાળા કે આઈન પાવર સ્વામિનારાયણ વાળા કે આઈન પાવર સદગુરુ વાળા કે આઈન પાવર ચા જાવો ત્યાં તો જિંદગી પૂરી થઈ રહી હું તો છે ને ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય મા બાપને સાચવજો બસ મા બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય કોઈ છે જ નહીં કોઈને ભગવાન આપણા જેવો છે જ નહીં મુદ્દો જ છે ભગવાન છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા માતા પિતા છે ને જો એમાં દેખાતું હોય ભગવાન છે ન દેખાતું હોય નથી મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન આપણે સામો બેઠો તમને આ ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી
મા બાપને સાચો બસ, એને બે ટાઈમ સારો રોટલો દે. બેનોને કહું તમે ઘરે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી બાપને સાચો, અને પછી હાવું હારા સાચવજો. જો હારી પેટી જોતી હોય હારા દીકરા એમ નામ ન થાય. બાપુ કંઈક આપણે વાપવું પડે. તમને અને મને બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણા ગઈડા મરી ગયા. બે ટાઈમ રોટલો નથી મળ્યો હારો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. બોલો એટલે જીન્સમાં માથા વ્યા જાય એવા પહેરે. બોલો એટલે આવા તમે પહેરતા હતા ખબર નહોતી કે આવું ટાણું આવશે. અમે હાસ્યું રાખ્યો હતો અમે પહેરતા હતા ખબર યારે એક આંગળી જાય એટલું પાકું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય. સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણા ગઈડા પાસે જે બાપુ કોઠા ઉજતી જે આપણી સંસ્કૃતિ હતી ને, બધા પાસે પૈસા તો બધા પાસે છે, કાંઈ ઘટતું જ નથી. પણ વાપરતા આવડે છે ને એ મેન મુદ્દો છે. જે હારા ઠેકાણા જે ભગીરથ કાર્યમાં વાપરે છે ને એ મોટી વાત છે. બધાને આ નથી પૂછતું. તમને મને બાબુ ઈશ્વરે જે મોકો આપ્યો છે ખરેખર જીવવા જેવો મોકો આપ્યો છે. પણ જય ગુરુ મહારાજ, હું તો મારી વાત કરું ને તો હું તો એક ખટાનો ડ્રાઈવર. ખટાના ડ્રાઈવરને બાબુ કોઈ પાણી પાય ઓગળીની કોમ કહેવાય ને, ત્યાંથી હું અહીં પગ્યો છું બાપુ કંઈક તો બાપુ કંઈક કોકનો શેડો અડ્યો છે ને, અને આપણે આખી જિંદગી હોય જાય તો સારું સીતારામ બોલતા ન આવડે તો શું બાપુ માણાનો અવતાર મળ્યો છે. અરે એક આપણી શહેરના કૂતરાને બાપુ બટકો રોટલો નાખ્યો હોય ને તો એ તમારા ઘરનું ધ્યાન રાખે. અજાણ્યો માણા આવ્યો હોય તો એ તમને જાણ કરે. કૂતરાને આટલી ભાન છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણસ. આપણું કૂતરું આપણને આઈને ઊભું થઈ જાય ખંભા સુધી મારો ધણી આવ્યો એ આમ જાગી ગયો ગાતો ઓલું કે સાને ત્યાં બટકો રોટલો નાખ્યો. પ્રેમ બાપુ પ્રેમ છે ને અઢી નો મંત્ર છે. પ્રેમને કોઈ ખોટો અર્થ ન આપતા જ. આ તો દુનિયામાં બાપુ છે ને કોકના ઘરમાં ભડકા કરવાની પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારો નાથ તમારી ઝોપડી સુધી આવે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે જુદી બાબત છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ પ્રેમથી, પ્રેમ હતો ને અખિલ બ્રહ્માંડનો માલિક વિદુરને અહીંયા ભાજી ખાવા ગયો, 32 ભાતના ભોજનને મૂકી દીધા. શું કામ? પ્રેમ. તમે મારા ઘર ઉદ્યા ગણેશભાઈ ને બધા લાંબા થયા અહીંયા સુધી. આ કોણ લઈ આવ્યું? મેં કઈ કાગળ નહોતો લખ્યો. આ પ્રેમ ખેંચી લાવે. અને આ બાપુ અમે આવ્યા છે ને એ તમારો પ્રેમ ખેંચી લાવે. એટલે કાંઈ ખટારો ઢળ્યો અહીંયા 20 વર્ષ ઢળ્યો, કોઈ અડધી ચાનું નથી પૂછ્યું. દરબાર ચા પીતા જોયું. પ્રેમની વસ્તુ આખી જુદી છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે કોઈ સાધુ સંત હામો મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. બાપુ સીતારામ જો ન બોલી શકો તો કોઈ અર્થ જ નથી. માણા બનાવ્યા માણા આપણને. હું બહેનોને તો ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા દઉં તમને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બધે અને જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીનો હાથ છે, એક ભગવતીનો માલિકોનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસાને સગાવતી નો હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખત. સવારામ બાપાને સગુમા નો હોત તો કોઈ ન ઓળખત. દેવદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. એક સફળ પુરુષની વાય બાપુ એક ભગવતીનો હાથ છે. જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધી લગામ. રામચંદ્ર પરમાત્માનો વનવાસ હતો, સીતાજીને નહોતો. શું કામ જવું પડે? પણ આજની દીકરી માટે બાપુ કેળો પાડ્યો છે કે સુખમાં સાથ દેવો એમ નહીં, દુઃખમાં સાથ દેવો. બાપુ એ તમારા મારા માટે કેળો પાડીને માં ગઈ છે. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ રામાયણ અને મહાભારત 2 તમને અને મને એક માર્ગ આપ્યો છે.
કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી પત્ની હોય, કેવા મા બાપ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો, અને રણેલું ન ખાવું હોય કે મહાભારતમાં જોવો. એટલે અત્યારે બધે